નમસ્કાર, હું છું માર્ગી. આપની સાથે હેડલાઇન્સમાં જોઈએ કેટલાક મહત્વના સમાચાર. જમ્મુ કાશ્મીરના પહેલગામમાં 22 એપ્રિલે થયેલો આતંકવાદી હુમલો પાકિસ્તાનના રાજકીય અને લશ્કરી અધિકારીઓની સાજિશ હતો. એક રિપોર્ટ મુજબ આઈએસઆઈ અને લશ્કરે તૈયબાએ આ યોજના બનાવી હતી. આ હુમલામાં 26 સહેલાણીઓની હત્યા થઈ હતી. આ માટે ખાસ કરીને પાકિસ્તાની આતંકવાદીઓને તૈનાત કરાયા હતા અને કોઈ પણ કાશ્મીરી આતંકવાદીને સામેલ નહોતો કરાયો. ભારે વરસાદને કારણે દેશના ઘણા રાજ્યોમાં તબાહી મચી ગઈ છે. રાજસ્થાનમાં છેલ્લા 12 કલાકમાં 24 લોકોના મોત થયા છે. હિમાચલ પ્રદેશમાં છેલ્લા 24 દિવસમાં 105 લોકોના મોત થઈ ચૂક્યા છે. 200થી વધુ રસ્તાઓ હજુ પણ બંધ છે. ઉત્તર પ્રદેશ અને મધ્યપ્રદેશમાં પણ સતત ભારે વરસાદને કારણે લોકો મુશ્કેલીમાં મુકાઈ રહ્યા છે. ઉત્તર પ્રદેશમાં ઘણા ડેમ્સ છલકાયા છે તો મધ્યપ્રદેશમાં નર્મદા નદી ખતરાના નિશાનથી ઉપર વહી રહી છે. સ્પેનમાં ભારે વરસાદ થયો હતો, ત્યારબાદ 5.3ની તીવ્રતાનો ભૂકંપ આવ્યાના અહેવાલ છે. આ બધાની વચ્ચે એરપોર્ટની છત ધરાશાયી થઈ ગઈ હતી. હાઈ ઇમરજન્સી સેવાઓ એલર્ટ પર છે. ભૂકંપના થોડા કલાકો પહેલા જ આ વિસ્તારમાં અચાનક પૂર અને ભારે વરસાદથી ઘણું નુકસાન થયું હતું. સોમવારે વહેલી સવારે દક્ષિણ સ્પેનમાં ભૂકંપ આવ્યો હતો, જેમાં લોકપ્રિય પર્યટન સ્થળો કોસ્ટા ડેલ સોલ અને એલિકેન્ટનો સમાવેશ થાય છે. આજથી યુટ્યુબ તેની મોનેટાઇઝેશન પોલિસીમાં ફેરફાર કરી રહ્યું છે. આ બદલાવથી ઘણા યુટ્યુબ ચેનલ્સની કમાણીમાં ઘટાડો થશે, ખાસ કરીને રિપીટેટિવ અને એઆઈ કન્ટેન્ટ બનાવતી ચેનલ્સની. નવા નિયમો હેઠળ માસ પ્રોડ્યુસ, રિપીટેટિવ અને અનઓથેન્ટિક કન્ટેન્ટમાંથી મળતી જાહેરાતની આવક ઘટાડવામાં આવશે. યુટ્યુબે ઓરિજિનલ કન્ટેન્ટને પ્રોત્સાહન આપવા માટે આ નિર્ણય લીધો છે. અસરુદ્દીન ઓવૈસીએ ઇન્ડિયા બ્લોકનો ભાગ બનવાની ચોખ્ખી ના પાડી દીધી છે. ઓવૈસીએ ભારતીયોની નાગરિકતા નક્કી કરવાના ભારતના ચૂંટણી પંચના અધિકાર પર સવાલ ઉઠાવ્યા છે. તેમણે ચૂંટણી પંચ પર બિહાર વિધાનસભા ચૂંટણી પહેલા એનઆરસીના પાછલા દરવાજા દ્વારા મતદાર યાદી સુધારણા કરવાનો આક્ષેપ કર્યો છે. ઓવૈસીએ પ્રશ્ન ઉઠાવ્યો છે કે ચૂંટણી પંચને કોઈ વ્યક્તિ ભારતનો નાગરિક છે કે નહીં તે નક્કી કરવાનો અધિકાર કોણે આપ્યો. નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદેએ એક બેઠકમાં સ્પષ્ટપણે કહ્યું હતું કે બદનામ થયેલા મંત્રીઓને હવે ઘરે જવું પડશે. આપણે ટૂંકા સમયમાં સારી સફળતા મેળવી છે. હું મારી જાતને મુખ્ય નહીં પણ એક કાર્યકર માનું છું. તમે ઇજ્જતથી કામ કરી સ્વમાનભેર રહો, એવું તેમણે કહ્યું હતું. આ ઉપરાંત શિંદેએ કહ્યું કે તેમણે કોઈ પણ મંત્રી કે ધારાસભ્ય સામે કાર્યવાહી કરવાનું પસંદ નથી, પરંતુ જો પરિસ્થિતિ તેમને મજબૂર કરશે તો તે કાર્યવાહી કરવામાં નહીં અચકાય. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આજથી 2 દિવસ ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં ભારે વરસાદ થઈ શકે છે. 19 જુલાઈના રોજ સૂર્ય પુષ્ય નક્ષત્રમાં પ્રવેશ કરશે. પુષ્ય નક્ષત્રમાં થતા વરસાદનું પાણી સારું ગણવામાં આવે છે. 23 જુલાઈથી 27 જુલાઈ સુધી ગુજરાતમાં એક વરસાદી સિસ્ટમ સક્રિય થશે, જો ઉત્તર ગુજરાત અને પૂર્વ ગુજરાતના ભાગો સહિત વડોદરામાં પણ વરસાદ લાવશે. દુબઈ થઈને નકલી વિઝા પર લક્ઝમબર્ગ જવાનો પ્રયાસ કરી રહેલા ગુજરાતના 7 પ્રવાસીઓને દુબઈ એરપોર્ટ પર અટકાવીને ડિપોર્ટ કરાયા હતા. મુંબઈ પહોંચતા જ તેમની ધરપકડ કરાઈ હતી. આ પ્રવાસીઓએ પોલીસને જણાવ્યું કે કિશન નામના એજન્ટે તેમને નકલી વિઝા બનાવી આપી લક્ઝમબર્ગમાં પ્રવેશ્યા બાદ નોકરી મળી જશે તેવું વચન આપ્યું હતું. ઝડપાયેલા પ્રવાસીઓ ગાંધીનગર, મહેસાણા અને અમદાવાદના છે. કોટામાં છેલ્લા 2 દિવસથી ભારે વરસાદ પડી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં 136 મિલીમીટર વરસાદ પડ્યો છે. સતત વરસાદને કારણે ઘણી વસાહતોમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. લોકો પોતાના ઘરોમાં કેદ છે. જયપુરમાં એક રસ્તા પર 15 ફૂટ પહોળો ખાડો પડ્યો છે. પાલી આખું પાણીમાં ડૂબી ગયું છે. આ દરમિયાન કલેક્ટર અને એસપી ટ્રેક્ટર પર સ્થિતિની સમીક્ષા કરવા નીકળ્યા હતા. પાલીમાં 2 દિવસથી મુશળધાર વરસાદ પડ્યો છે, જેના કારણે પાલી પાણીમાં ગરકાવ થઈ ગયું છે. ભારતીય રેલવેએ ઓનલાઈન તત્કાલ ટિકિટ બુક કરાવવા અંગે મોટો ફેરફાર કર્યો છે. આઈઆરસીટીસી વેબસાઇટ અથવા એપ દ્વારા તત્કાલ ટિકિટ બુક કરાવવા માટે આધાર ઓટીપી ફરજિયાત બનાવાયો છે. આ નિયમ આજથી લાગુ કરાયો છે. આ ફેરફારોનો હેતુ તિકિટ બુકિંગમાં પારદર્શિતા લાવવાનો અને દલાલો અથવા નકલી એજન્ટ્સની મનમાની રોકવાનો છે. બિહારમાં વધી રહેલા ગુનાઓ અંગે આરજેડી નેતા તેજસ્વી યાદવે સીએમ નીતિશ અને ભાજપ પર નિશાન સાધ્યું છે. તેમણે કહ્યું કે આ વખતે નીતિશ કુમારની વિદાય નિશ્ચિત છે. બિહાર ગુનાઓનું પાટનગર બની ગયું છે. બિહારમાં દરરોજ અપહરણ અને બળાત્કારની ઘટનાઓ બની રહી છે. નોંધનીય છે કે બિહારમાં આજકાલ રાજકારણ અત્યંત ગરમ ચાલી રહ્યું છે.
જાણીતા વકીલ ઉજ્જવલ નિકમે દાવો કર્યો છે કે જો અભિનેતા સંજય દત્તે 1993ના મુંબઈ સિરિયલ બ્લાસ્ટ પહેલા હથિયારો વિશે પોલીસને જાણ કરી હોત તો બ્લાસ્ટ ટાળી શકાયો હોત. નિકમે જણાવ્યું કે બ્લાસ્ટના એક દિવસ પહેલા સંજયના ઘરે હથિયારો ભરેલી વાન પહોંચી હતી. જોકે નિકમ સંજય દત્તને નિર્દોષ માને છે અને કહે છે કે તેને બંદૂકોનો શોખ હતો, પરંતુ પોલીસને જાણ કરવામાં તેની નિષ્ફળતાને કારણે લોકોના જીવ ગયા. ભારત જોડો યાત્રા દરમિયાન ભારતીય સૈનિકો પર અભદ્ર ટિપ્પણી કરવાના કેસમાં રાહુલ ગાંધીએ લખનૌની સાંસદ ધારાસભ્ય કોર્ટમાં આત્મસમર્પણ કર્યું છે. નોંધનીય છે કે હજી આ કેસની સુનાવણી ચાલુ છે. તેમના વકીલોએ કોર્ટમાં રાહુલ ગાંધીની જામીન અરજી રજૂ કરી છે. નિર્માતા, દિગ્દર્શક અને અભિનેતા ધીરજ કુમારનું નિધન થયું છે. તેઓ 80 વર્ષના હતા. તેમણે ઘણી ફિલ્મ્સમાં કામ કર્યું હતું અને દૂરદર્શન માટે ઓમ નમઃ શિવાય સિરિયલ બનાવી હતી, જે ખૂબ જ લોકપ્રિય થઈ હતી. તેમની પહેલી ફિલ્મ દીદાર અને પછી રાતો કા રાજા હતી. આ બંને ફિલ્મ્સ 1970માં રિલીઝ થઈ હતી અને આ ફિલ્મ્સ દ્વારા તેમને અભિનયમાં ઓળખ મળી હતી. તેમણે 2004માં આબ્રા કા ડાબરા નામની ફિલ્મનું દિગ્દર્શન કર્યું હતું અને આજે 80 વર્ષની વયે તેમનું નિધન થયું છે. બપોરે 3 વાગે ભારત માટે એક ઐતિહાસિક ક્ષણ આવી જ્યારે ભારતીય અવકાશયાત્રી ગ્રુપ કેપ્ટન શુભાંશુ શુક્લા આંતરરાષ્ટ્રીય અવકાશ મથકની 18 દિવસની મુલાકાત પછી પૃથ્વી પર પાછા ફર્યા હતા. આ તેમની પહેલી અવકાશયાત્રા હતી, જે એક્સિયોમ મિશન 4નો એક ભાગ હતી. શુભાંશુ સ્પેસએક્સના ગ્રેસ અવકાશયાનમાં પાછા ફર્યા અને કેલિફોર્નિયાના કિનારે પેસિફિક મહાસાગરમાં સુરક્ષિત રીતે ઉતર્યા છે. વરસાદી માહોલ વચ્ચે નવસારી બારડોલી રોડ પર પૂર્ણા નદીનો બ્રિજ 4 દિવસ માટે બંધ કરી દેવાયો છે. આ દરમિયાન પૂર્ણા નદી પર આવેલા બ્રિજ પર લોડ ટેસ્ટિંગ હાથ ધરવામાં આવશે. આ કામગીરી દરમિયાન તારીખ 16 જુલાઈથી 19 જુલાઈ 2025 સુધી 4 દિવસ માટે બ્રિજ પરથી તમામ પ્રકારના વાહન વ્યવહાર અને રાહદારી માટે બંધ રહેશે. વાહન ચાલકો માટે વૈકલ્પિક માર્ગની વ્યવસ્થા કરાઈ છે. ભારતીય સંરક્ષણ સંશોધન અને વિકાસ સંગઠને એક હાઇપરસોનિક ક્રૂઝ મિસાઇલનું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું છે, જે લગભગ આખા પાકિસ્તાનને આવરી શકે છે. એટલું જ નહીં, આ મિસાઇલ ડ્રેગનના વ્યૂહાત્મક ક્ષેત્રો સુધી પણ પહોંચશે. DRDOએ ETLDHCMનું પરીક્ષણ કર્યું છે, જે સફળ રહ્યું છે. આ મિસાઇલ પ્રોજેક્ટ વિષ્ણુ હેઠળ વિકસાવાય છે. તેની ગતિ અને રેન્જ તેમજ ચોકસાઈને કારણે ભારતને એક નવી વ્યૂહાત્મક તાકાત આપશે. ચીનની બેઇજિંગ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજીએ મધમાખીઓને નિયંત્રિત કરવા માટે સૌથી નાનું મગજ નિયંત્રક બનાવ્યું છે. તેનું વજન ફક્ત 74 મિલીગ્રામ છે. આ ઉપકરણ મધમાખીની પાછળ મૂકવામાં આવે છે, પછી મગજમાં પિન મૂકીને ઇલેક્ટ્રિક પલ્સ દ્વારા દિશા નિયંત્રિત કરવામાં આવે છે. આ મધમાખીઓ માણસો દ્વારા બનાવેલા મિની ડ્રોન કરતાં વધુ સારી રીતે કામ કરે છે. તેઓ ગુપ્ત લશ્કરી કામગીરીમાં વધુ અસરકારક રહેશે. મણિપુરમાં સમયાંતરે થતી હિંસા વચ્ચે સુરક્ષા દળોએ સંયુક્ત રીતે એક મોટું ઓપરેશન હાથ ધર્યું છે, જેમાં 1000થી વધુ શસ્ત્રો અને દારૂગોળો જપ્ત કરાયો છે. આ સંયુક્ત ઓપરેશનમાં મણિપુર પોલીસ, CAPF અને આસામ રાઇફલ્સ સામેલ હતા, જેમણે ગ્રેનેડ, AK સિરીઝ, INSAS રાઇફલ્સ, પિસ્તોલ અને 974 દારૂગોળા સહિત 86 શસ્ત્રો જપ્ત કર્યા હતા. મણિનગરમાં અત્યાર સુધીની સૌથી મોટી રિકવરી તરીકે આ વર્ણવાઈ રહ્યું છે. રાજકોટમાં રોગચાળાનો હાહાકાર જોવા મળી રહ્યો છે. શહેરમાં પાણીજન્ય રોગચાળો વકર્યો છે. છેલ્લા 15 દિવસના વરસાદી વાતાવરણ બાદ વાયરલ રોગોનો ઉપદ્રવ વધ્યો છે. તાવ, ઝાડા, ઉલટી સહિત અન્ય રોગોએ માથું ઉંચક્યું છે. સામે આવેલી માહિતી અનુસાર 1967 દર્દીઓ નોંધાયા છે. સિવિલ આરોગ્ય કેન્દ્રો અને ખાનગી હોસ્પિટલ્સમાં દર્દીઓની લાંબી કતારો લાગી છે. નાગરિકોને સાવચેત રહેવાની અપીલ કરાઈ છે. અમદાવાદ પ્લેન ક્રેશના પ્રાથમિક રિપોર્ટમાં ચોંકાવનારી વિગતો સામે આવી છે. દુર્ઘટનાના માત્ર 4 અઠવાડિયા પહેલા 15મી મેના રોજ બ્રિટનની સિવિલ એવિએશન ઓથોરિટીએ બોઈંગ 787 ડ્રીમલાઇનર સહિતના મોડલમાં ફ્યુઅલ કંટ્રોલ સ્વિચ મુદ્દે એલર્ટ આપ્યું હતું. તેમ છતાં એર ઇન્ડિયાએ આ ચેતવણીની અવગણના કરી અને ફ્યુઅલ સ્વિચની ચકાસણી નહોતી કરી, જેના કારણે આ દુર્ઘટના થઈ હોવાના સવાલો ઊભા થઈ રહ્યા છે.
ફિજીમાં એક મંદિરમાં તોડફોડ કરવાની ઘટના સામે આવી છે. સંબુલા શિવ મંદિરમાં તોડફોડ બાદ ભૂતપૂર્વ એટર્ની જનરલ અયાઝ સઈદ ખય્યુમે નિંદનીય ટિપ્પણી કરી હતી. તોડફોડની આ ઘટનામાં મંદિરમાં 100 વર્ષ જૂની મૂર્તિઓની તોડફોડ કરાઈ હતી, જેના કારણે ધાર્મિક સંગઠનો અને નેતાઓ બંનેમાં આક્રોશ ફેલાયો છે. ફિજીમાં આવી ઘટનાથી ભારતીયો ગુસ્સે ભરાયા છે. કોંગ્રેસ અધ્યક્ષ અને રાજ્યસભામાં વિપક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગેએ દિલ્હીમાં ઉપરાષ્ટ્રપતિના નિવાસસ્થાને રાજ્યસભાના અધ્યક્ષ જયદીપ ધનખડ સાથે એક મુલાકાત કરી હતી. આ બેઠક બાદ તેમણે જણાવ્યું હતું કે વિપક્ષ 21મી જુલાઈથી રાજ્યસભાનું અર્થપૂર્ણ સત્ર ઈચ્છે છે. આ સત્ર દરમિયાન અમે બિલ અને અન્ય મુદ્દાઓ ઉપર ચર્ચા કરવા માંગીએ છીએ, જેથી શાંતિપૂર્ણ સત્ર યોજાય તે જરૂરી છે. બિશ્કેકમાં અત્યારે અંડર-20 એશિયન રેસલિંગ ચેમ્પિયનશિપ 2025 ચાલી રહી છે, જેમાં ભારતીય રેસલર્સે શાનદાર પ્રદર્શન કર્યું છે. ભારતે અંડર-20 એશિયન રેસલિંગ ચેમ્પિયનશિપ 2025માં કુલ 21 મેડલ જીત્યા છે, જેમાં મહિલા ટીમે 7 ગોલ્ડ મેડલ તેમજ 1 બ્રોન્ઝ મેડલ જીત્યો છે. આ સાથે પુરુષોની ફ્રી સ્ટાઇલ ટીમે 2 ગોલ્ડ મેડલ, 1 સિલ્વર અને 4 બ્રોન્ઝ મેડલ જીત્યા છે. આવા જ કેટલાક રસપ્રદ સમાચારો નિહાળવા માટે અમારી YouTube ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને જોતા રહો હેડલાઇન્સ.